વંદે ગુજરાત. મિત્રો, આપણે ગણ વિશે અભ્યાસ કરતા હતા. કેટલીક વસ્તુ આપણે એની અંદર જોઈ. હવે જે વ્યાખ્યાઓ લીધી એ ફરીથી તમને યાદ કરાવું કે ગણની વ્યાખ્યા ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ, સમાન ગણ, ઉપગણ, ઉચિત ઉપગણ, તેનું સૂત્ર, પછી અધિગણ, આટલી વાતો કરી. બરાબર. હજી ઉપગણની અંદર થોડીક વાતો આપણે લઈએ, એટલે ઉપગણની વાતો આપણે આગળ લઈએ. તો એની અંદર હવે જો કોઈ પણ ખાલી ગણ ન હોય, ગણ એ ખાલી ગણ નથી, તો એના ઉપગણોની સંખ્યા આપણે શોધીએ. તો પહેલો એક ઘટક હોય, ગણ એમાં એક ઘટક એ છે, તો એમાં કેટલા ઉપગણો મળે? તો ગણી એના ઉપગણોમાં એક પોતે અને એક ખાલી ગણ. એક પોતે અને એક ખાલી ગણ, બે થયું. ધારો કે એમાં બે ઘટક હોય, ગણીમાં 1 અને 2, તો ગણી એના ઉપગણોમાં એક ઘટકવાળા બે ગણ, 1 અને 2, પછી એક પોતે અને એક ખાલી ગણ, એટલે 1, 2, 3 ને 4 થયા. 2n ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર 2n. 2n. આ n બિલોંગ્સ ટુ n, ખાસ યાદ રાખો. એક ઘટક હોય 2, 2 હોય તો 4, હવે 3 લઈએ. a = 1, 2, 3, તો એના ઉપગણો તો 1, 2 અને 3, પછી 1, 2, 2, 3 અને 1, 3, એ ગણ પોતે અને એક ખાલી ગણ થયા. એટલે 2/3 એટલે 8 થયા. હવે ધારો કે ખાલી ગણ લીધું, અહીંયા ગણ ખાલી ગણ, તો ગણ એના ઉપગણ એ ગણ પોતે જ છે. ખાલી ગણને ફક્ત એક જ ઉપગણ અને તે પોતે જ હોય. બરાબર. તો હવે કે હું ગણ લેવું, ધારો કે આ ગણને તમે શું કહેશો? એ બરાબર સેટ ઓફ આ. તો ખાલી ગણ છે? ના, ખાલી ગણ પણ એક ઘટક છે. ખાલી ગણ પણ એક ઘટક છે. તો આ એના ઉપગણો કયા કયા થશે? એક તો ખાલી ગણ પોતે અને એક એ પોતે જ, એટલે આમ થશે. આ બે સમજાયું? હવે અહીં તો મેં ખાલી ગણ લખ્યું અહીંયા આગળ, પણ અહીંયા કોઈ સંકેત ધારો કે આપેલો હોય. ધારો કે આપણે એક ઉદાહરણ એક આવો લઈએ બીજું. બરાબર. કે ત્યાં આપણે લખીએ કે એ બરાબર, હવે બી લઈએ. આ બી બરાબર એક આવો ગણ લઈએ, તો આ સંકેત અને આ એક ઓમ આમ લઈએ. તો આના ઉપગણો લખો. ના ઉપગણો શું થશે? તો એક ગણ આ, એક પોત આ ઓમ, સિંગલ, પછી એક પોતે આવું થશે અને એક ખાલી ગણ થયા. એટલે સંકેત, એટલે અહીંયા આગળ આ મેં 5 લખ્યો, એક ખાલી ગણ, એક ગણ એનો એક ઘટક છે અહીંયા આગળ, એટલે એના બે ઉપગણ થયા. અને આ બંને અલગ અલગ વસ્તુ થઈ ગઈ. આમાં મેં સંકેતોનો ઉપયોગ કર્યો, તો તેથી આના 1, 2, 3 અને 4 ઘટકો થયા. એટલે મિત્રો, અહીંયા આગળ આપણે ઉપગણો જ્યારે લખીએ ત્યારે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. ખાલી ગણ છે ને આપણને ક્યારેક તકલીફ ઊભી ન કરે એનો આપણે વિચાર કરશું. બરાબર છે. આગળ એક બીજો લઈએ, -1, 0 અને 1. ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો. કેટલા થશે? સૂત્ર યાદ છે, 2n. અને આ ગણ એ જ, આને આપણે નામ આપીએ, આપણે ગણ એ નામ આપીએ. ધારો કે આને ગણ એ નામ આપ્યો, તો ગણ એના ઉપગણોથી કેટલા થશે? તો પહેલાં એક સિંગલ લ્યો, -1, 0, 1,
પછી -1 અને 0, પછી 0 અને 1, પછી -1 અને 1, એક પોતે અને એક ખાલી ગણ, એટલે 2⁸ થયા, 8 થયા ને ઘટકોની સંખ્યા. ઉપગણોના ઘટકોની સંખ્યા, સૂત્ર શું છે? 2⁻n, તો 2⁻3 બરાબર 8 થશે. છે ને, સરળ વસ્તુ એક છે. હવે આગળ એક લઈએ, n બરાબર 1 2 3 એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ઝેડ છે એ પૂર્ણાંક સંખ્યાનો ગણ, જે તમને ખબર છે. ક્યુ છે એ સમય સંખ્યાનો ગણ. મિત્ર, આપણે ખબર છે કે આ રે વાસ્તવિક સંખ્યાઓ છે. હવે વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં સમય અને અસમય સંખ્યાઓ મળીને વાસ્તવિક સંખ્યાઓ થશે. આની અંદર અહીંયા 0/0 ન થાય, એટલે આને n, z, q અને r ને ઉપગણોનો સંબંધમાં જો દર્શાવીએ તો n ઇઝ અ સબસેટ ઓફ z, z ઇઝ અ સબસેટ ઓફ q, q ઇઝ સબસેટ ઓફ r. અને આ વર્ષે તમે આગળ હજી અભ્યાસ કરશો કે r ઇઝ અ સબસેટ ઓફ c, જ્યાં c એ સંકર સંખ્યાનો ગણ છે. સંકર સંખ્યાઓનો ગણ. આ આપણે આ વર્ષે એનો અભ્યાસ કરશું. એટલે n સબસેટ z, z સબસેટ q, q સબસેટ r અને r સબસેટ c. બરાબર? એટલે સંકર સંખ્યાઓ જ્યારે ભણશું ત્યારે c એ કેવો ગણ છે એનો આપણે અભ્યાસ કરશું. હવે આ જે ઉપગણ છે એ સત્ય બને એના માટેની આ સબસેટ અને નોટ સબસેટ, આ બે સંજ્ઞાઓ જે આપેલી છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. આ બે, બરાબર છે? તો એ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલો 2 3 4, જો 2 3 4 અને આ 2 3 4 અને આમાં 1 અને 5 વધારે છે, તો આના પ્રત્યેક ઘટક એ આના ઘટકો છે, એટલે આનો ઉપગણ થશે. હા, દેખાય છે ને? બરાબર. પહેલો ગણ એ બીજાનો ઉપગણ છે. બીજો જુઓ અહીંયા આગળ ગણ બીજો, એમાં ABC અને આમાં BCD, તો BC કોમન છે, આમાં D વધારે છે, આમાં A વધારે, તો આના દરેક ઘટક એ ગણ આમાં આપેલા નથી, એટલે આનો ઉપગણ નથી. તેથી આપણે આવો સંકેત વાપરીશું. ત્રીજું, x એ સમતલમાં વર્તુળ છે. કોઈ પણ એક કેન્દ્ર લઈ અને આવા વર્તુળો દોરી આખા સમતલમાં, એ આખા વર્તુળોનો એક ગણ છે. અને એની સામે આપેલો છે કે x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, જેની ત્રિજ્યા એકમ એટલે યુનિટ એકમ વર્તુળ. અને આ બાજુ બધા જ સમતલ જેની ત્રિજ્યા 1 હોય, 2 હોય, 3, તો આ જે છે આ ગણ એ આ ગણ આનો ઉપગણ થાય, પણ આજે આ જે છે એ આનો ઉપગણ થશે નહીં, કારણ કે પહેલાંમાં ત્રિજ્યા એક જ લેવાની છે. આમાં તો 1 2 3 4 5 6 અનેક ત્રિજ્યા તમે લઈ શકો. એટલે આ જે ગણ છે આ બધા જ ઘટકો એ ગણ આમાં સમાવેશ છે, પણ આ જે છે આમાં સમાવેશ થશે નહીં, એટલે ઉપગણ નથી. એવું જ આ બીજું ઉદાહરણ, x એ સમતલમાં ત્રિકોણ છે અને સમતલમાં લંબચોરસ. બરાબર? હવે આ બાજુ ત્રિકોણ, ત્રિકોણ એટલે આપણને ખબર છે ને, એ આવો સંકેત થાય ને, આ બધા ત્રિકોણ આવી રીતના છે. અને લંબચોરસ આપણે આવી રીતે કરીએ, તો આના ઉપગણ થાય અંદર અને ન પણ થાય એમ. અને આવા બધા ત્રિકોણોનો ગણ બનાવીએ, બધા લંબચોરસોનો ગણ બનાવીએ સમતલમાં, તો એ શક્ય નથી, એટલે એનો ઉપગણ થશે નહીં. બરાબર? આખો આ જે સમતલ છે આ સળંગ બધું આખો, તો એ ત્રિકોણ આવ્યો હોય, લંબચોરસ આવ્યો હોય, બરાબર, તો એ શક્ય નથી, એટલે ઉપગણ થાય અને ન પણ થાય. બરાબર? અને એક માટે ન થાય એટલે આખું વિધાન ખોટું થાય. આ ત્રિકોણ અને આ લંબચોરસ. હવે જો
એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાના બે ભાગ, યુગ્મ અને અયુગ્મ. બરાબર. યુગ્મ સંખ્યાઓ 2, 4, 6, 8, 10. અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5. એમાં અડધો ભાગ આપેલો છે. અને એક્સ એ પૂર્ણાંક સંખ્યા, એટલે પૂર્ણાંક એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય થયો. તો આના બધા જ ઘટકો એ ગણ આની અંદર આવેલા છે, એટલે પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ છે એમ તમે કહી શકો. આમાં જો 1, 2, 3 પછી આવશે ને આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે આમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે ને, આ બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. માટે આનો દરેક ઘટક એ આની અંદરનો ઘટક છે જ. માટે આ ગણ એ આ ગણનો ઉપગણ થશે. એ ને ઈ. તો એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર, એટલે મૂળાક્ષરો કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. અને આમાં એ ને ઈ. તો આ ગણના બે ઘટકો આ ગણની અંદર છે. તેથી આ એ ને ઈ ગણ ધરાવતો, એ ને ઈ ઘટકો ધરાવતો ગણ એ આનો ઉપગણ થશે. એટલે ઉપગણ છે અથવા નથી. બરાબર. તો તેવી રીતે આપણે આમ લખી શકીએ. એટલે તમે થોડી પ્રયત્ન કરો તો તમને પણ એકદમ હવે આવડી ગયું છે. એક સરસ આપેલો દાખલો છે કે નીચે 4 વિધાન આપેલા છે, એ, બી, સી અને ડી. તો એમાંથી કયું સાચું છે? અત્યાર સુધી આપણે ગણમાં જોયું કે ગણ, પછી તેના ઉપગણ, તેના ઘટકો, પછી ખાલી ગણ વગેરે. તો પહેલું આપણે લઈએ આ રહ્યું એ, બી અને સી. તો આ કૌંસમાં, છગડીયા કૌંસમાં એક આવો એ લખ્યો. તો આ ગણ એ લીધો, તો એના ઉપગણ આપણે લઈએ. તો આના ઉપગણ એ, બી, સી 3 છે, એટલે 8 ઉપગણ થશે. એક પોતે, આ પોતે. ખાલી ગણ એક એક ઘટક. પછી આગળ લખવા હોય તો જે લખી શકાય. લખવા છે તો જો હું તમને લખીને બતાવું. આ એ બી, પછી બી સી, પછી એ અને સી. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એ એટલે શું થાય? એ પોતે થયો ને. એ એટલે તમે આમ પણ લખી શકાય, એ, બી અને સી થયો. એટલે આપણે એ લખ્યો છે. મૂળ એકની એક જ વાત થઈ. તેમાં 8 ઘટકો છે. તો એમાં જે આ જે છે એ આનો ઘટક છે. આ સંકેત આપણે બિલોંગ્સ ટુ આપેલો છે. નો ઘટક છે, નો ઘટક છે. તો બે ગણો, બે ગણ હોય ને, બે ગણ, બે વ્યક્તિ. બરાબર. તો એના વચ્ચે ખાલી એનો ઉપગણ છે અથવા ઉપગણ નથી તેવો સંબંધ હોઈ શકે. ઘટક અને ગણ, ઘટક અને ગણ એના વચ્ચે બિલોંગ્સ ટુ એટલે નો ઘટક છે અથવા નો ઘટક નથી. આ બે સંકેતો જ આવે. તો મિત્રો યાદ રાખવાનું, આ એક ગણ છે, આ પણ ગણ છે. તો બે ગણ વચ્ચે આ સભ્ય હોવાનો જે સંકેત છે એ શક્ય નથી. એટલે આ સિંગલ એક ઘટક એ ધરાવતો આ જે ગણ છે એ આને આપણે ધારો કે એ કહીએ. આનું નામ આપણે અહીં એ લખ્યું છે, મેં એ લખ્યું. તો એનો એ ઉપગણ થાય. બરાબર. એનો ઉપગણ થાય પણ એનો ઘટક થઈ શકે નહીં. એટલે બીજું વિધાન સાચું છે. બી, આ એ, બી, સીનો ઉપગણ છે પણ એનો ઘટક થઈ શકે નહીં. આ જો ડી પણ લખ્યું છે, બી એનો ઘટક છે પણ એ પણ ખોટું. ખાલી ગણ પણ એક આનો ઉપગણ છે, એનો અહીં ઘટક લખ્યો છે બિલોંગ્સ ટુ, એટલે ખોટું. એટલે આમાં 3 વિધાન ખોટા છે. પહેલું એ, સી અને ડી 3 ખોટા, ખાલી બી જ સાચો છે. ફરીથી એક તમને કહું કે બે ગણ વચ્ચે ખાલી એક જ સંકેત આ ઉપગણનો આવી શકે. નો ઉપગણ છે અથવા ઉપગણ નથી. આ બેમાંથી એક જ નો સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ બે ગણ વચ્ચે.
પણ ઘટક જો લખ્યું હોત, ધારો કે આમ લખ્યું હોત, એ બિલોંગ્સ ટુ ગણ એ બી સી, તો આ વિધાન સાચો થાત, પણ આવું લખ્યું નથી. એવો ડીમાં એને આમ લખવું જોઈતું હતું, બી બિલોંગ્સ ટુ એ બી સી, તો વિધાન સાચું થાત. પણ બીનો ગણ બનાવ્યો, એને ગણ એ ઘટક તરીકે લીધો. અને આગળ આપણે જોયું ત્યાં ઉપગણમાં કે ખાલી ગણ એ પ્રત્યેક ગણનો, ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે. એ વાત અહીંયા આગળ જો લઈએ તો ખાલી વિધાન બી જ એક સાચું થાય, બાકીના 3 છે ને તે ખોટા ઠરે. એટલે તમારે એ ધ્યાન રાખો કે ઘટક અને ગણ વચ્ચે એનો ઘટક છે અથવા નથી એનો આ સંબંધ, 2 ગણ વચ્ચે એનો ઉપગણ છે અથવા નથી આ સંબંધ વપરાય. આ બધા ગણ છે, આ 4 ગણની ભાષામાં લખેલા છે, ગણના સંકેતોમાં બતાવેલા, એટલે આવી નિશાની વાપરી શકાય નહીં. જો સ્તંભ એ આ યાદીની રીતે લખ્યું છે, સ્તંભ બીમાં 3 ઘટકો યાદીની રીતે લખ્યું છે. તો સ્તંભ એના અમુક ગણ આપેલા છે, એ સ્તંભ બીના ઉપગણ આપેલા છે. આ બીના ઉપગણો, આ બીના ઉપગણો એ છે કે નહીં એ ચેક કરો. દાખલા તરીકે આપણે પહેલો લઈએ, 1, 19 અને 21, આ 3 અયુગ્મ સંખ્યાઓ છે, 3 અયુગ્મ સંખ્યાઓ. તો જો 1, 3, 5, 7, 9 આવી બધી સંખ્યાઓ હોય મળે છે. તો આ જે છે એ આનો ઉપગણ થયો પહેલાંનો, 1, 9, 21 એ 1, 3, 5 અયુગ્મ સંખ્યાનો ઉપગણ થઈ ગયો. હવે બીજો લઈએ, 2, 5, 6, 8 અને 9, તો 2, 6 અને 8 યુગ્મ સંખ્યાઓ, 5 અને 19 અયુગ્મ સંખ્યાઓ થઈ. તો એવી સંખ્યાઓ તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓમાં જ આવે, 1, 2, 3, 4 એમાં બધી સંખ્યાઓ હોય. એટલે આ બી છે એ 3નો ઉપગણ થાય, બી એ 3નો ઉપગણ થાય. હવે સી લઈએ તો 8, 28 અને 38 આ 3 સંખ્યાઓ અને યુગ્મ સંખ્યાઓ બેકી સંખ્યાઓ આપેલી છે. તો બેકી સંખ્યાનો ગણ ક્યાં છે? 2, 4, 6, 8, 10, 12, પછી 28, 30, 32, 34, 36, 38. તેથી આ સી છે એ આ 2 જે છે આનો ગણ જે દર્શાવ્યો એનો ઉપગણ થશે. એટલે આના ઉપરથી થયું કે આ જે છે ગણ એ પહેલાંનો, આ બીજો છે સી એ બીજાનો, અને આ સી છે એ આ 3માં જે ગણ બતાવે એના ઉપગણ થશે. એટલે ઊંધું જોવાનું છે, બી એનો ઉપગણ છે કે નહીં એમ માગ્યું તમને. તો એવું ભૂલ ન કરતા કે આમાં ગણમાં એ લખ્યું છે આ સ્તંભમાં એ આના ઉપગણો છે કે નહીં. ઉપરનું છે ને સ્ટેટમેન્ટ બરાબર છે ને ધ્યાનથી અભ્યાસ કરવાનો, તો તમે આ દાખલો સરળતાથી ગણી શકશો. જો હમણાં આપણે ચર્ચા કરીને ઉપગણોમાં કે આવું આપણે હમણાં જોયું, એન સબસેટ ઝેડ, ઝેડ સબસેટ ક્યુ, ક્યુ સબસેટ આર, આર સબસેટ સી, સી એટલે કોમ્પ્લેક્સ નંબર. હવે ધારો કે આપણે આવું કરી ન શકાય, પરંતુ એક આ સમતલ છે અને એ વાસ્તવિક સંખ્યાનો ગણ એને આપણે આર લીધો, આર વાસ્તવિક સંખ્યાનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓનો જે છે એની અંદર શું શું આવે? બધી સંખ્યાઓ આવે, પ્રાકૃતિક સંખ્યાઓ આવે, ધન પ્રાકૃતિક આવે, ઋણ પ્રાકૃતિક આવે, શૂન્ય આવે, પછી છેદવાળી અંશને છેદ 1/2, 1/3 આવી સંખ્યાઓ હોય, સમય સંખ્યાઓ હોય ક્યુમાં, અસમય સંખ્યાઓ પણ આવે. એટલે જે આર છે, આરની અંદર જો આ √2 પણ આવે, √5 પણ આવે, √7 પણ આવે, પાઈ પણ આવે, 3.14 પણ આવે, 1/3 પણ આવે, -1/4 પણ આવે, 0 પણ આવે, 1 આવે, -3 આવી બધી સંખ્યાઓ. તમે આ તો એક
બતાવવા માટે મેં પ્રયત્ન કર્યો કે આવી આર એટલે બધી જ સંખ્યાઓનો વાસ્તવિક સંખ્યાનો ગણ. હવે અહીંયા આગળ એક ગણ ટી આપેલો છે, તે અસમય સંખ્યાનો ગણ. હવે સમય સંખ્યાનો ગણ તો આપણને ખબર છે કે ક્યુ બરાબર એ અપોન બી સચ ઝેડ એ બી બિલોંગ્સ ટુ ઝેડ પણ બી નોટ ઇક્વલ ટુ 0. આની કિંમત 0 થવી જોઈએ. આ સમય સંખ્યાનો ગણ. આ સમય સંખ્યાઓ થઈ. તો આરમાં શું થાય કે એન સબસેટ ઝેડ, ઝેડ સબસેટ ક્યુ, ક્યુ લઈએ એટલે એન અને ઝેડ અંદર આવી ગયું. ક્યુ લઈએ. હવે ક્યુની અંદર બધી સમય સંખ્યાઓ છે, તો આરમાં શું છે? સમય સંખ્યાઓ પ્લસ અસમય સંખ્યાઓ. આનો આપણે ભાગ પાડીએ, આવું કરી ના શકાય, પણ અહીંથી આમ લીટી કરો તો આ બાજુ હું સમય સંખ્યા લખું, આ બાજુ અસમય સંખ્યાઓ. તો આમાં આપણે લખી શકીએ ને કે સમય સંખ્યાઓ વત્તા અસમય સંખ્યાઓ આ બધું મળીને આર થશે. આર. હવે આ ટી ગણ છે એ અસમય સંખ્યાઓનો ગણ છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ આરની બધી કિંમતો ફરી, પણ ક્યુની કિંમતો કેન્સલ કરો. ક્યુની કિંમત 1/2, 1/3, -1/3 એ બધી કેન્સલ કરો. એટલે આરમાંથી ક્યુ કેન્સલ કરો. હવે આરમાંથી ક્યુ કેન્સલ કરો એટલે અસમય સંખ્યાઓ મળે. અસમય સંખ્યાઓ મળે એટલે કેવી મળે? √2, √3, √5, પાઈ આવી સંખ્યાઓ મળે. બરાબર. એટલે એનો અર્થ શું થયો કે આ ટી પણ આરનો ઉપગણ થાય, ક્યુ પણ આરનો ઉપગણ થાય, પણ એન છે એ પ્રાકૃતિક સંખ્યાઓ ટીનો ઉપગણ ન થાય. કારણ કે ટીમાં √2, √5, પાઈ આવી સંખ્યાઓ આવે અને એમાં 1, 2, 3 પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે એન ઇઝ નોટ સબસેટ ઓફ ટી આમ લખી શકાય. અને આમાં વર્ગમૂળ અને પાઈ જેવી કિંમતો આમ તો તમે તો હજી આગળ અભ્યાસ જ્યારે કરશો ત્યારે તમને ખબર પડશે કે આ √2, √5, પાઈ આમ તો 9મા ધોરણમાં તમે કદાચ 9મા 10માં મને યાદ નથી, પણ કરણી તમે ભણી ગયા છો. બરાબર. કરણી પછી આ પાઈ, તો પાઈની કિંમત આપણે 3.14 લઈએ ઘણી વખત. પાઈ બરાબર 3.14 લઈએ. પછી વર્તુળના દાખલા લઈએ ત્યારે 22/7 પણ લઈએ. આ બધી લગભગ કિંમત છે. કરણી. બરાબર. એટલે પાઈની કિંમત શું લેવી? પાઈની કિંમત 3.14 લગભગ લઈ શકાય. 22/7 લગભગ કિંમત. એ કિંમત એક્ઝેક્ટ કિંમત નથી એની. બરાબર. પણ એના વિશે તમે આગળ જ્યારે અભ્યાસ કરશો કરણીનો ત્યારે એ વસ્તુ એ છે કે એ સમય સંખ્યા નથી તો કરણી છે કે નહીં. બરાબર. અસમય સંખ્યા તો એમાં એને કઈ રીતે લખી શકાય? 3.14 કે તો એનાથી 3.14થી આગળ સંખ્યાઓ છે, 3.14 ફરીથી 14 ફરીથી 14 રિપીટ થતા હોય તો કેવી રીતે થાય? એટલે પાઈ એક અભ્યાસ માગી લે તેવી વસ્તુ. પણ અત્યારે આ લેવલ ઉપર આપણે ખાલી આટલું જ યાદ રાખીએ કે વર્ગમૂળવાળી કિંમતો અને પાઈની જેવી કિંમત આવી જે કિંમતો આ 3.14 નથી, પણ આવું પણ હોઈ શકે. આમ આવી કિંમતો વારંવાર રિપીટ થતી હોય. બરાબર. તો એ બધી કિંમતો એ ક્યુમાં નથી, એટલે એનું નામ આપણે ટી આપ્યું. બરાબર. તો આર માઇનસ ક્યુ એટલે ટી. ટી એટલે અસમય સંખ્યાનો ગણ લખ્યો. એટલે આ આપણને એક મળ્યું કે એન ઇઝ નોટ સબસેટ ઓફ ટી. બરાબર. પણ ટી છે તે આરનો ઉપગણ છે. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે, પણ આ એનમાં નથી. અસમય સંખ્યાઓ ફક્ત અસમય સંખ્યાનો ઉપગણ એન નથી. એટલે આ ઉપગણની જ્યારે વાત નીકળી ત્યારે આ બધી વસ્તુનો આપણે ખાસ અભ્યાસ કરશું. બરાબર. તમે કહો કે 22/7, તો 22/7 તો ક્યુમાં જ્યારે આપણે લઈએ તો 22/7 પણ નથી. 22/7 લગભગ કિંમત છે અને તે સમય સંખ્યા નથી પાઈએ. એટલા માટે પણ એ જ્યારે તમે અહીંયા કિંમત જ્યારે ગણતરી કરીએ ત્યારે તમને તમારા એક સ્ટેજ આ લેવલ ઉપર એમ લઈ શકાય કે લગભગ આટલી કિંમત આપણે લઈશું. બરાબર. એટલે એ વાત ધ્યાનમાં રાખીશું. આગળ
વાસ્તવિક સંખ્યા ગણ આર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું છે નહીં, કયું વિધાન ખોટું છે? તો પહેલું લઈએ એન સબસેટ આર. હમણાં આપણે આગળ જોયું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. એન સબસેટ ઝેડ, ઝેડ સબસેટ ક્યુ, ક્યુ સબસેટ આર, આર સબસેટ સી કોમ્પ્લેક્સ નંબર. એટલે પહેલું તો સાચું છે. બીજું, એક આ એ બી બિલોંગ્સ ટુ આર અને એ લેશે. આનો આપણે હમણાં થોડી વાર પછી એનો અભ્યાસ કરશું, પણ અત્યારે હું તમને થોડુંક હિન્ટ આપી દઉં કે આ એક વાસ્તવિક સંખ્યા રેખા, એમાં આ એ અહીંયા આગળ છે અને બી અહીંયા આગળ છે, અને આ વિવૃત અંતરાલ છે. એનો આપણો આ વર્ષે અભ્યાસ છે. આટલી કિંમતો, આટલી આ એ અને બીની વચ્ચે. તો એ ને બી એ આરનો ઉપગણ છે. આના કોઈ પણ આનો ગણ લઈએ તો એ આરનો ઉપગણ થવાનો જ છે, એટલે એ સાચું છે. બરાબર. ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે, એટલે આરનો ઉપગણ છે. હવે વાત રહી પાઈ. પાઈની કિંમત ધારો કે 3.14 લઈએ અથવા 22/7 લઈએ તો એ આરમાં છે. અને અહીંયા આગળ વિધાન સીમાં લખ્યું છે કે પાઈ આરમાં નથી, એટલે એ વિધાન ખોટું છે. પાઈ એ આરમાં છે. વાસ્તવિક સંખ્યાનો ગણ જ્યારે લઈએ તો એમાં પાઈનો સમાવેશ થાય, કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને વાસ્તવિક સંખ્યા થાય. તો પાઈને અત્યારે આપણે અસમય સંખ્યા તરીકે લઈએ છીએ. તો અસમય સંખ્યા એ આરનો ઘટક છે. બરાબર ને? ઘટક છે, કારણ કે એક કિંમત છે. બરાબર. એટલે આ સી છે ને એ વિધાન ખોટું છે. તો સાચું વિધાન શું હોવું જોઈએ કે પાઈ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. પાઈની કિંમત ધારો કે 3.14 22/7 જેવી લઈએ તો એ અસમય સંખ્યા છે, પણ સમય સંખ્યા જેવું તમને બતાવ્યું છે. હકીકતમાં અસમય સંખ્યા છે, કારણ કે આ તો સમય સંખ્યા મેં લખ્યું છે. હા, પણ આ સ્ટેજ ઉપર ધારો કે સમય સંખ્યા હોય તો પણ એ આરનો તો ઘટક છે જ, એટલે પાઈ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. એટલે આપેલ વિધાન એ દ્રષ્ટિએ પણ ખોટું છે. એટલે પહેલું સાચું, બીજું સાચું, બી ડી સાચું, પણ આ સી છે એ વિધાન ખોટું છે, એમ તમે કહી શકો. હવે આ સત્યર્થતા ચકાસીએ ઉપગણોની. બરાબર. આપણે હમણાં વાત કરી ને બે ગણ વચ્ચે ઉપગણ છે અને ઉપગણ નથી, તો એ સત્યર્થતાના જુદા જુદા આપણે દ્રષ્ટાંતો લઈએ. તો અહીં એક ગણ આપેલો છે. આ જે ગણ છે, આ ગણ, આમાં એ બી અને સી 3 ઘટકો આપેલા છે. આની અંદર એ અને બી 2 આપેલા છે. તો આનો પ્રત્યેક ઘટક એ આ ગણનો ઉપગણ છે. એટલે આવો સંકેત થવો જોઈએ કે આ ગણ છે, આ ગણનો ઉપગણ છે, પણ અહીંયા આગળ આપેલું છે કે ઉપગણ નથી, માટે વિધાન અસત્ય છે, આ ખોટું છે, એવું સાબિત થયું. બીજો દાખલો, 1 2 3 એ 1 3 5નો ઉપગણ છે. આનો પ્રત્યેક ઘટક આમાં હોવા જોઈએ, પણ આમાં નથી. 1 આમાં 2 નથી, એટલે આ ગણનો ઉપગણ નથી. એટલે આમ સંકેત થવું જોઈએ, કારણ કે 2 એ બીજો ગણ છે, 1 3 5માં નથી, માટે આ વિધાન અસત્ય છે, ખોટું છે. સત્યર્થતા ખોટી છે. આ એ અને એ બી સી, તો એ છે આ પણ ગણ અને આ પણ ગણ, ઘટક નથી. ખાલી એ નથી લખ્યો, ગણ એ આ અંગ્રેજી આ અક્ષર જે મૂળાક્ષર છે ધરાવતો એક ગણ છે, અને બે ગણ વચ્ચેનો આવો સંબંધ આપણે ઉપગણ છે અથવા નથી, એટલે આ વિધાન સાચું છે. બીજું, આમાં 1 2, પછી આમાં 3 4 અને 5, માં 1 2 3 અને 4 આવું આપેલું છે. અહીંયા આગળ થોડું આપણે ધ્યાન આપીએ. આ ગણ છે, આ ગણ એ,
તો એનો અર્થ શું લખી શકાય કે 1 બિલોંગ્સ ટુ એ, 2 બિલોંગ્સ ટુ એ. આનું નામ આપણે કંઈક આપી દઈએ. તો હું ધારો કે આમ ફૂદડી આપું, આ ફૂદડી, તો ફૂદડી બરાબર લખું 3 4 અને એ પણ બિલોંગ્સ ટુ એ અને 5 બિલોંગ્સ ટુ એ. આ એનું સાચું છે. આમાં 1 2 3 ને 4 ઘટક છે. મિત્રો એવા ભૂલ નહીં કરતા હો. આમાં આવું ના લખાય 1, 2, 3 આ સંકેત નહીં કાઢી નાખવાનો. 4, 5 એવું નહીં. 1 2 3 4 ને 5 ઘટકો નથી. આમાં 4 ઘટકો છે. પહેલો ઘટક 1, બીજો 2, આ કોમન છે આખો. આનું એક જૂથ તરીકે લેવાનું અને એટલે આ 5. બરાબર. તો અહીંયા આગળ લખ્યું છે કે 3 4 સબસેટ 4. કારણ કે 3 4 એ ઘટક છે, એ ઘટક લખ્યો તો આ વિધાન અસત્ય છે. બરાબર. કારણ કે આ ઘટક તરીકે લખેલું છે. એક આવો ઘટક છે. આ કે ફૂદરી, હું ફૂદરી લખું તો ફૂદરી બિલોંગ્સ ટુ એ થાય. એટલે ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. જો આ એ બિલોંગ્સ ટુ, ફરીથી આ પણ ગણ, આ પણ ગણ, બે ગણ વચ્ચે ઉપગણ અથવા ઉપગણ નથીનો સંકેત આવે. આ ઘટક તરીકે આમ લખી શકાય, એ બિલોંગ્સ ટુ એ બી સી લખી શકાય અને આને આમ લખી શકાય. બરાબર. આ બિલોંગ્સ ટુ લખી શકાય નહીં. એટલે આ વિધાન અસત્ય છે. સાચું વિધાન આ છે. આગળ, એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 6 કરતાં નાની. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ અને 36નો અવયવ. તો 1 2 3 4 6 9 18 12 36. હવે 6 કરતાં નાની યુગ્મ સંખ્યાઓ, તો એમાં શું થશે? એમાં 6 કરતાં નાની 5 આવશે, આ પણ ના આવે. 3 આવે નહીં, 1 આવે નહીં. તો આમાં શું થશે? 2 અને 4 જ આવે. ખ્યાલ આવે છે? 6 કરતાં નાની, 6 કરતાં નાની એટલે 4, 4 પછી 2, પછી 1 ના આવે, 1 અયુગ્મ સંખ્યા થઈ જાય, 3 અયુગ્મ સંખ્યા થઈ જાય. બરાબર. એટલે તમારા માટે આ, એટલે આ લખી શકાય નહીં. આ ઘટક આમાં આવે નહીં, આ પણ ના આવે, આ પણ ના આવે. તો એનો અર્થ એવો કે ખાલી 2 અને 4, 2 ને 4 આની અંદર આ બે ગણ છે. એક ગણ આવો છે, આ 2 અને 4, અને આ જે છે આ બીજો ગણ આપણે લખ્યો. ધારો કે આનું નામ આપણે હું બી આપું, તો અહીં બી લખું, તો આનો ઉપગણ છે. તો આ વિધાન સાચું છે. બરાબર. 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 5 થાય. એમાંથી ખાલી યુગ્મ સંખ્યાઓ લેવાની, પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી લેવાની નથી. એટલે 3 ઘટકો તમારે કેન્સલ કરવા પડશે, તેથી તેનો ઉપગણ થાય. 7મું, 5 બિલોંગ્સ ટુ એ. ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે. તેથી ખાલી ગણ એ ગણ એ એટલે કોઈ પણ ગણનો એ સભ્ય હોઈ શકે નહીં. તેથી આ વિધાન અસત્ય છે. 5 સબસેટ એ લખી શકાય. એટલે આ ઉપગણની સત્યર્થતાઓ આવી રીતે આપણે ચકાસી શકીએ. હવે જુઓ, આપણી ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ આવી રીતનું છે કે એ, બી અને સી એ 3 ગણ છે. 3 ગણની અંદર આવું લખ્યું છે કે એ બિલોંગ્સ ટુ બી, બી સબસેટ સી. તો એ સીનો ઉપગણ છે. વિધાન સાચો છે કે ખોટો? હવે આમ અહીંયા આગળ જોઈએ ને તો આ 2 ગણ છે. આ 2 ગણ વચ્ચે આ નિશાની આપેલી છે ઘટકની, એટલે મોટો વાંધો પડે આપણને. તો વિધાન ખોટું
છે એવું આપણે કહેવા તત્પર થઈએ. પણ એવું એક ઉદાહરણ લઈએ. ધારો કે આ એ છે 1, આવો એક ઘટક આવો લખ્યો, અને આ બી છે એ ઘટક એ અને એક બીજો 2 લખ્યો. તો એનો અર્થ શું થયો કે આ 2 બિલોંગ્સ ટુ એ થયો. આજે આ ઘટક છે આને એ લીધો, આમાં એક ઘટક છે તો આ 1 બિલોંગ્સ ટુ એ થશે. પછી જો આ ઘટક છે આનો ઘટક છે એટલે 1 એ ઘટક છે આને એ લીધો તો એ બિલોંગ્સ ટુ બી, તો સાચું થયું. હવે આ 1 2 અને આ 1 2 અને 3 સી આપેલા છે, તો આ જે બી છે એ સીનો ઉપગણ છે એટલે પક્ષ પ્રમાણે એ પણ સાચું છે. તો આ ઘટક આ 1 છે, આ ગણ આવો જે કંઈ લખ્યો એ સીનો ઘટક છે, 2 પણ આનો ઘટક છે. આમ લખો તો લખી શકાય ને, 2 બિલોંગ્સ ટુ સી અને 3 બિલોંગ્સ ટુ સી, આમ લખી શકાય. તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે હવે આ 1 છે એના બરાબર તો આપણે એ લીધું, તો અહીં હું એ લખું તો એ બિલોંગ્સ ટુ સી થયું. તો આ તો ખોટું થયું. એ સબસેટ સી, તો આ બધા ખોટું છે. પરંતુ પક્ષમાં તો આમાં આપેલું છે. માટે આ છે 1 ઇઝ નોટ સબસેટ ઓફ સી. 1 બિલોંગ્સ ટુ એ, 1 એમાં છે પણ 1 સીમાં નથી. 1 સીમાં નથી. સીમાં શું છે? આવો આ 1 અંદર ઘટક હોય એવો ગણમાં સી છે. આ ખ્યાલ આવે છે કે 1 બિલોંગ્સ ટુ એ, આમ લખ્યું ને, એ આ 1 અને આ ગણ એ લખ્યો, તો આનો અર્થ એવો થાય કે 1 બિલોંગ્સ ટુ એ, આમ થાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ શું થયું? અહીંયા આગળ શું થયું કે એ બિલોંગ્સ ટુ સી, એ બિલોંગ્સ ટુ સી, આના ઉપરથી આપણે લખ્યું, એની કિંમત આને લખી, પરંતુ એ સબસેટ સી નથી. એ સબસેટ સી નથી કારણ કે ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ સીમાં હોવો જોઈએ. ગણ સીમાં 1 નથી, જેમ 2 ને 3 છે. સી એટલે આવું નથી. 1 2 3 આ સી આવો નથી. જો પણ આ 1 છે ને તે આવો 1 છે. એટલે 1 આ એક ઘટક છે, ફર્સ્ટ પ્રાકૃતિક સંખ્યા એમાં છે પણ એ સીમાં નથી. સીમાં નથી કારણ કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ સીમાં હોવો જોઈએ અને 1 એમાં છે તો એ સીમાં નથી. બરાબર? માટે આવી રીતે લખી શકાય નહીં. આ વિધાન ખોટું છે. ગણનો ઘટક એ પોતે પોતાનો ઉપગણ નથી. ગણનો ઘટક પોતે પોતાનો ઉપગણ નથી. આ વાત યાદ રાખવાનું. કોઈ પણ ગણ લઈએ, ધારો કે આપણે આ ગણ લીધો, તો આ ગણનો ઘટક, બરાબર, એ ઘટક લીધો, એનો ઉપગણ નથી. એટલે આ જે આપણે દ્રષ્ટાંત જે લીધું ને તે આ વિધાન ખોટું છે એ સાબિત કર્યું. બરાબર? આવો સી નથી. સી આવી રીતનો આપેલો છે, એમાં ઘટક છે. બરાબર? એટલે થોડો અભ્યાસ કરો તો તમને ખબર પડશે. મેં આ લખ્યું ને અહીંયા આગળ કે 1 બિલોંગ્સ ટુ સી, 2 બિલોંગ્સ ટુ સી અને 3 બિલોંગ્સ ટુ સી, અને આ 1 બિલોંગ્સ ટુ સી થયું. હા, એ બિલોંગ્સ ટુ સી. તો આ એ સબસેટ સી અહીં તો આપેલું છે અને આપણે તો સાબિત કર્યું કે એ બિલોંગ્સ ટુ સી થયું. તો આનો ઉપગણ નથી. સાબિત થયું ને? શું થવું જોઈએ? એ બિલોંગ્સ ટુ સી થયું. એ સબસેટ સી થતું નથી. એટલે આ વિધાન અસત્ય છે. બરાબર?
એટલે આ સત્યર્થતા ચકાસવાનું કામ થોડું અઘરું છે, બરાબર. એ આપણા ગણની અંદર થોડું જ સૌથી અઘરો જો ટોપિક હોય તો આ છે. એટલે ખાસ આપણે સત્યર્થતા ચકાસવાના ઉદાહરણ વધારે લઈએ. હવે નવી એક વ્યાખ્યા. જે ગણમાં એક જ ઘટક હોય, એક જ સભ્ય હોય તેને એકાકી ગણ કહેવાય. દાખલા તરીકે 1+2 1 x + 1 = 2 ને x બિલોંગ્સ ટુ n, તો 1ને આ બાજુ લેજો, 1 લીધો તો એમાં ખાલી એક જ ઘટક થયો, તો આ ગણને એકાકી ગણ કહેવાય. આવા અનેક ઉદાહરણ આપણે લઈ શકીએ, બરાબર. આ બીજો ગુણધર્મ રીતે એક આ દાખલો આપેલો છે, તો આના અવયવો પડ્યા 6 × 6, x = 6, x = -1, પણ અહીં x બિલોંગ્સ ટુ n આપેલું છે શરત, બરાબર. એટલે ઋણ સંખ્યા આવી શકે નહીં. x = -1 શક્ય નથી, તો આમાં ખાલી એક જ સંખ્યા આવી, x = 6. તો આ જે છે ગુણધર્મ રીતે લખ્યું, એને યાદીની રીતે લખીએ તો ખાલી 6 નામનો એક ઘટક આવે. તેથી આવા ગણને એકાકી ગણ કહેવાય, જેમાં એક જ ગણ, સિંગલટન સેટ, એક જ ઘટક હોય, બરાબર. આવા ગણ આપણે લખીએ. એટલે આ જે છે પ્રશ્ન એ યાદીને ગુણધર્મની રીતવાળો જ છે. યાદીમાંથી ગુણધર્મની રીત, ગુણધર્મમાંથી યાદીની રીત ફેરવો એટલે તમને ઘટક મળે. અને ઘટકમાં કેટલા ઘટકો છે? 1 છે, 2 છે, ગણી શકાય તેટલા છે, ન ગણી શકાય તેવા છે, શાંત છે, અનંત છે, વગેરે બધી વસ્તુ આપણને સ્પષ્ટતા થઈ શકે અહીંયા આગળ, બરાબર. હવે ઉપગણ પછી એક મહત્ત્વની વસ્તુ આપણે લઈએ. ઉપગણ પછી કે એક ગણ આપણે એ લીધો 1 2, તો એના ઉપગણો કેટલા થાય? 4, 2n. આમાં ઘટકો 2 છે તો 2 × 2 = 4 થયા. એક સિંગલટન સેટ 1 2, એક 1 2 અને 5, 4 થયા. તો એ ઉપગણોના ગણને ગણ એનો ઘાતગણ કહેવાય. જેટલા કોઈ પણ ગણ લઈએ તેના ઉપગણો શોધી એનો ગણ બનાવી દો, એનો ગણ બનાવો. જો 5 1 2 અને એ પોતે આનો આપણે ગણ બનાવ્યો એટલે P of A થયું. અને એની સભ્ય સંખ્યા નંબર ઓફ P of A કેટલી થાય? તો આમાં 1 2 3 ને 4 છે, 4 થઈ. અને સૂત્ર આ P of A માં 2n. જો ગણ A માટે નંબર ઓફ A = m, તો નંબર ઓફ P = 2m, m બિલોંગ્સ ટુ આનો સૂત્ર છે. હા, સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર ઘાતગણના સભ્યોની સંખ્યા શોધવાની. હવે આના માટે 2n 2m અને પ્રાકૃતિક સંખ્યા માટે આપણે શોધવાનું. એક બીજો દાખલો લઈએ અને એ બહુ મજાનો દાખલો, જેમાં એક પણ ઘટક ના હોય. A = 5 લઈએ તો P of A ના કેટલા ઘટકો હશે? તો લખ્યો નંબર ઓફ A એટલે 5, અને 5 માં એક પણ ઘટક નથી એટલે 0 થાય. તો એના ઘાતગણમાં, ગણ એના ઘાતગણમાં, જેમાં ગણ એ પોતે ખાલી ગણ છે, તો કેટલા થાય? 2/0 થયું. એક પણ નથી એટલે 0 ઘટક, 2/0 એટલે 1 થયું. તો P of A ને ફક્ત એક જ ઘટક મળે. જો ખાલી ગણ હોય તો તેને એક જ ઘટક મળે ઘાતગણમાં, અને તે પોતે ખાલી ગણ પોતે. ખાલી ગણ પોતે એનો અર્થ એવો થયો કે ખાલી ગણ ક્યારેક, ઘાતગણ ક્યારેક ખાલી ગણ ન હોય. આ એક સૂત્ર આપણને મળી ગયું. કોઈ પણ ગણનો ઘાતગણ શોધો એટલે એ ગણ પોતે તો અંદર રહેવાનો જ એક ઘટક તરીકે. એટલે ખાલી ગણ અંદર આવશે એટલે ઘટક થઈ ગયો. એટલે ખાલી ગણ ક્યારેય પણ, આ ખાલી ગણ છે એ ઘાતગણનો ઘટક થઈ ગયો. એટલે ઘાતગણ ક્યારેય ખાલી ગણ થશે નહીં. P of A is not equal to 5. ક્યારેય પણ ઓછામાં એક ઘટક તો એની અંદર પોતે તો પોતાનો ઘટક રહેવાનો જ. ગણ ખાલી ગણ હોઈ શકે, પણ તે ગણનો ઘાતગણ ક્યારેય પણ ખાલી ગણ હોઈ શકે નહીં. આ વસ્તુ તમારે નોંધી રાખવાની.
જો એ ઇક્વલ ટુ એક્સ, એક્સ એ અંગ્રેજી ભાષાનો સ્વર, તો અંગ્રેજી ભાષાના સ્વર કેટલા છે? 5. A, E, I, O, U કેટલા થયા? 5 થયા. તો પી ઓફ એમાં કેટલા ઘટકો હશે? તો સૂત્ર 2n, n બરાબર 5, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, તો પી ઓફ એમાં 32 ઘટકો થયા. કેટલું સરળ છે ને? એટલે અહીં કેટલો આપણે અભ્યાસ કર્યો કે આ ગણ એ આપેલો છે, એ ગુણધર્મની રીતે લખેલો છે. એ ગુણધર્મની રીતમાંથી આપણે યાદીની રીતમાં લાવ્યું, યાદીની રીતમાંથી ઘાતગણના સૂત્રનો ઉપયોગ કર્યો, પછી ગણ એના ઘટકોની સંખ્યા લખી અને એ ગણતરી કરી આટલી. એટલે આટલી વસ્તુ આપણે અહીં ઘાતગણની અંદર એ ઉપયોગ કરીએ છીએ. એટલે ગણ એના ઘાતગણની અંદર આવા 32 ઘટકો આપણને મળશે આ સૂત્ર પ્રમાણે. એ બરાબર 5, એ બરાબર ખાલી ગણ, તો તેના ઘાતગણની સંખ્યા શોધો. બરાબર, આમાં આપણે આગળ એક ઉદાહરણ જોયું ને આપણે. એ બરાબર ખાલી ગણ, હમણાં આપણે આગળ જોઈએ તેઓનો દાખલો ફરીથી આવ્યો એના જેવો જ. હવે એની સ્પષ્ટતા કરીએ કે ગણ 5 ને ફક્ત એક જ ઉપગણ છે. આ એને આપણે એ બોલીએ, એ બરાબર 5, તો એના ઉપગણ લખીએ તો એક ગણ પોતે થશે, એ એટલે 5 એક જ થશે. હવે એ ખાલી ગણ છે એના ઘાતગણ લખીએ, પી ઓફ એ, તો એના ઘાતગણમાં ખાલી શું થયું? એ થયું, એટલે ગણ એ પોતે આવ્યો. તો આમાં કેટલા થયા? ઘાતગણની સભ્ય સંખ્યામાં ફક્ત એક જ થયું. આમાં એ અને 5 બંને સમાન છે એમ. બરાબર, સૂત્રની મદદથી પણ તમે સાબિત કરી શકો અને આવી રીતે તમે લખીને પણ આવી રીતે ઉપગણ અંદર બતાવીને પણ આવી રીતે લખી શકીએ. આમાં ઘાતગણ, એના ઘાતગણ શું છે? ખાલી ગણના. બરાબર, ગણ એ 1, 5, 9, એના ઉપગણ કેટલા થાય? 8. કયા કયા? એક 1, એક 5, એક 9, પછી 1 ને 5, 5 ને 9, 1 અને 9, અને એક પોતે અને ખાલી ગણ 2n, n બરાબર 3, 8 થયા. આમાં 3 ઘટકો છે. તો હમણાં આપણે આગળ જોયું કે ઘાતગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર 2n એટલે 8 થયા. શોધી શકાય ને? આ સૂત્ર યાદ રાખવાનું. હા, n બિલોંગ્સ ટુ n. એટલે ઘાતગણ, ઘાતગણને ફરીથી કોઈ પણ ગણના ઉપગણોનો ગણ બનાવીએ એને આપણે ઘાતગણ કહેવાય. અને એને ઘાતગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તો નંબર ઓફ પી ઓફ એ ઇક્વલ ટુ 2n, અને n બિલોંગ્સ ટુ n, પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આપણે આ ગણ જે છે, ગણ સિદ્ધાંત, ગણનું ચેપ્ટર, એમાં આમાં અલગ અલગ પ્રકારના આપણે ગણ બધા જોયા. આ ગણનો અભ્યાસ કોઈક એક એવો ગણ છે એના સંદર્ભમાં કરીએ છીએ. દાખલા તરીકે આપણે સ્કૂલ લઈએ તો સ્કૂલની અંદર ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓનો એક વર્ગ હોય, 2 વર્ગ હોય, 5 વર્ગ, જે કંઈ હોય. તો આ જે વિદ્યાર્થીઓ છે, સાયન્સના વિદ્યાર્થીઓ, એ આખી સ્કૂલના વિદ્યાર્થીઓનો ગણનો એક ઘટક થાય, એક ઉપગણ થશે. તો જ્યારે જ્યારે આપણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો કોઈ પણ વસ્તુ વિશે આપણે અભ્યાસ કરવા માગીએ ત્યારે તે સ્કૂલના જે છે બધા જ વિદ્યાર્થીઓનો જે ગણ છે એ ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈશું. ઘણી વખત એક કરતાં વધારે ગણના ઘટકો કોઈ એક નિશ્ચિત ગણના સભ્યો હોય તો આ ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે અને એને સંકેતમાં યુ વડે દર્શાવીશું. પૂર્ણાંક સંખ્યા z
ના ગણ માટે સાર્વત્રિક ગણ ક્યુ છે, બરાબર. એન સબસેટ ઓફ ક્યુ એન સબસેટ ઓફ આર. પૂર્ણાંક સંખ્યા ઝેડ માટે સાર્વત્રિક ગણ એ ક્યુ છે, બરાબર. આર પણ છે, બરાબર. એનાથી મોટી જે સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાનો જ આપણે લઈએ પ્રાકૃતિક સંખ્યા તો આપણે આવી રીતે લખી શકીએ. વાસ્તવિક સંખ્યાનો ગણ તે પણ લખી શકીએ. અલગ અલગ આવી રીતે આપણા ઉદાહરણો એને આપી શકીએ. નીચેના વિધાન માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? બે વિધાન આપ. કાટકોણ ત્રિકોણોનો ગણ અને સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. તો સમતલમાં એક બધા ત્રિકોણો લઈએ, એ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમભુજ ત્રિકોણ, સમદ્વિભુજ ત્રિકોણ, વિષમ, મને આવે જે કંઈ જેટલા ત્રિકોણોના પ્રકાર છે ને બધા એમાં આવી જાય. તો એનો આપણે ગણ યુ તરીકે લઈએ તો એને સાર્વત્રિક ગણ લઈએ તો આ બંને વિધાન એની અંદર આવી જશે. એટલે યુ બરાબર સાર્વત્રિક સમતલના ત્રિકોણનો ગણ આપણે લઈ શકીએ. આગળ એ, બી અને સી 3 ગણ આપેલા છે. આ 3 ગણ એ, બી, સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ લઈ શકાય? તો આમાં તો 0, 1, 2, 3, 4, 6 આ ખાલી ગણ, આ 0 થી 10 સુધી અને આ 1 થી 8. તો જે આ જે છે ખાલી ગણ, બરાબર. તો એ ખાલી ગણ એ આ સી છે, સીમાં સૌથી વધારે ગણ 0 થી શરૂ કરીને 10 સુધી છે. તો પહેલો ગણ છે એ બધાના ઘટકોમાં આવી ગયા, આ ચોથાના પણ બધા અંદર આવી ગયા. ધારો કે આપણે આ 3ને યુ તરીકે લઈએ તો એ પણ એનો સબસેટ છે. પછી બી, આપણે બી લઈએ અહીંયા આગળ, સી એટલે એ, બી, સી અહીંયા આગળ જુઓ એ, બી અને સી થયા. તો 1, 2, 3 આપેલ 3 ગણ છે. આ 3 ગણ એબીસીમાંથી આ 1, 2, 3, 4માંથી કયો એવો ગણ છે કે આ 1, 2, 3 ને 4 તેના ઉપગણ થાય? તો 0 થી 8, 2 થી 6, 1 થી 5 એટલે 0 થી 10 સુધીમાં આ બધા અંદર આવી જાય. એટલે એ પણ આ ગણનો ઉપગણ છે 3નો, બી પણ આનો ઉપગણ અને બી પણ આનો ઉપગણ છે. તો યુ બરાબર આ વિધાન 3 છે તેનો સાચો જવાબ આપણે લઈ શકીએ. બરાબર. હવે અંતરાલમાં 4 પ્રકાર. જો આ વિવૃત અંતરાલ એ અને બી વગરની, એ ની બી વચ્ચેની સંખ્યાને a = b સેટ ઓફ y a લેસ દેન b લેસ દેન y બિલોંગ્સ ટુ આર. પછી સમૃદ્ધ અંતરાલ એટલે એ ને બીનો સમાવેશ થાય અને વચ્ચેની એટલે ઇક્વલ ટુ આવે. પછી સમૃદ્ધ વિવૃત એ છે પણ બી નથી એની વચ્ચેની સંખ્યા એટલે આને આપણે ગોળ રાખ્યું. પછી વિવૃત સમૃદ્ધ તો આ નથી પણ આ સંખ્યા છે એટલે આ 4 પ્રકાર થયા અંતરાલના. પણ બી માઇનસ એ આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીએ તો એનો અંતરાલ મળે. એ 4 પ્રકાર સમૃદ્ધ, વિવૃત, સમૃદ્ધ વિવૃત, વિવૃત સંતૃપ્ત એ 4ની લંબાઈ બી માઇનસ એ તરીકે આપણે લઈ શકીએ. એટલે આમાંથી આવો એક દાખલો આપણે બનાવી શકીએ. બરાબર. હવે એક આ ઉદાહરણ લઈએ. -1 માટે નીચે કયું વિધાન સાચું છે? તો -1 આમાં છે ના, -1 નથી પણ 1 છે. 0 તો આવે -1 થી 1 એમાં 0 તો 0 આ સાચું છે. -1 થી 1 એમાં ખાલી -1 ને 1 તો આમાં -1 તો છે નહીં. -1 અને 1 એ ખાલી ગણ છે તો એ પણ ખોટું. તો ખાલી એક વિધાન 2 છે ને એ જ એ સાચો છે કે જેમાં 0નો સમાવેશ થાય છે. જો આ 0 આ છે, આ 0, આ -1 અને 1 એટલે આ વિધાન સાચું છે. હવે જો -5 થી 5 તો વિવૃત સમૃદ્ધ થયું. સમૃદ્ધ વિવૃત તો અહીં ઇક્વલ ટુ અને ખાલી લેસ દેન. પછી અહીંયા આગળ નીચેનાને ગુણધર્મ રીતે લખો તો -3 લેસ દેન x લેસ દેન 0. પછી આ સમૃદ્ધ 6 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન 12. પછી આ વિવૃત અને આ સમૃદ્ધ 6 લેસ દેન x લેસ દેન 12. આ સમૃદ્ધ અને આ વિવૃત અને ઇક્વલ ટુ અને નથી. એટલે આ જે છે એ ગણને આજે અંતરાલને આપણે ગુણધર્મ રીતે પણ લખી શકીએ. બરાબર. અને ગુણધર્મ રીતે લખેલું હોય તો એને અંતરાલ સ્વરૂપે પણ આપણે બતાવી શકીએ. અને જો હવે અહીં આગળ
ગુણધર્મ રીતે આપેલો છે. તો -4 નથી પણ 6 છે, એટલે જો અહીંયા આગળ કૌંસ કરી આમ કર્યું. -12 અને -10 એ નથી પણ વચ્ચેનો ગણ. 0 છે પણ 7 નથી, તો સમવૃત્ત વિવૃત્ત. આ 3 અને 4 બંને છે એટલે સમવૃત્ત થયું. આવી રીતે આપણે કરી શકીએ. એટલે મિત્રો આની અંદર આપણે અત્યાર સુધીની આ વ્યાખ્યાઓ ઉપરથી આ બધા ઉદાહરણો, એવી સત્યર્થા ચકાસો, બે ગણ વચ્ચેની એ સરખામણી કરવાની રીતો, તે આપણે અહીંયા આગળ સુધી આપણે અંતરાળ સુધી જોયું. બરાબર. એટલે અંતરાળ સુધીનો જે વાત છે એ તમે વ્યવસ્થિત રીતે એ 2-3 સ્વાધ્યાય જો અને ઉદાહરણ જો લેશો તો તમે આ ચેપ્ટરને બરાબર સમજી શકશો. અને એટલી સરળ વસ્તુ છે કે એમાં કંઈ અઘરું નથી. પણ સૌથી અઘરો ટૉપિક એ ઉપગણ. અને ઉપગણ એટલે આપણે થોડા વધારે દ્રષ્ટાંતો લીધા કે જેમાં આપણે એની સત્યર્થતા, બે ગણોની એ સરખામણી, પછી એની વ્યાખ્યાઓ અને એ બધી વાતો આપણે જોઈ. તો આગળ જે આપણે એની વેન આકૃતિ, છેદગણ, યોગગણ, પછી એની સંખ્યાઓ અને સૂત્રો, એનું પછી આપણે આના પછી જ્યારે આપણે મળશું ત્યારે એનો થોડો અભ્યાસ કરશું. એટલે બુકનો થોડો અભ્યાસ કરી અને આવશો તો તમને વધારે મજા આવશે. બરાબર. એકદમ ચેપ્ટર સરળ લાગશે એમ. બરાબર ને. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરને આટલે જ સુધી વિરામ આપીએ અને આગળ પછીનો જે આપણે વેન આકૃતિ, બરાબર, ત્યાંથી આપણે અભ્યાસ એ કરશું. અસ્તુ.